गुरु स्वामी परम चिदानंद जेना खोड़ामां हूँ बैठो छूं एमणे आपणा सुधी श्री राम जय जय राम अक्षर बोल अने परानी भावनी विनाश आ त्रिवेणी संगम एने अपने धीमे धीमे एना केवा प्रमाणे तालबद्ध करता आव्या। तालमा यादशक्ति में श्वास में विश्वास में लेवा धीमे धीमे कोशिश करिए विश्वास में लेवा मारो तमारो आपनो श्वास विश्वास न घर में एक धारो जेम श्वास जीवन आपे जाए छे पर विश्वास न घर में आपणो श्वास एक धारो जागतो जागतो आपने जगाड़तो रहे एने गुरु भगवाने गुरु परमात्माए जीवन कीधुं छे। अहीं मृत्युलोक में अपने तो खाली बहनों दीकरीओ श्रावण मास में जन्माष्टमी ना पर्व ऊपर मावतर आटो देवा जाए एम आपणे अहीं कोक आपणुं छे एम समजीने आटो देवा आव्या छीए। आटो देवा आव्या छे अने आटो देता देता सूरत नामनी नगरी में दक्षिण गुजरात सूर्यपुत्री मां तापीना किनारे आपणी पहला जन्मेला आपणी पहलाना जन्मे हता एनी पहला ए जन्मे हता। आपणी पहला आपणा माँ बाप नो जन्म्या होय कोक तो घणो मोटा मांथी आपणी पहला आपणा माँ बाप जन्म्या होय एनी पहला एमना माँ बाप जन्म्या होय एम कई माए कीधुं राम ने के तमारा पिताजी ने एम छे के मारी हयाती में मारा दीकरा राम ने राजनु सुख आपो। सांभळो छो तेनो आवा विस्फोट में जरे वायु बगड़े वायु साथे जल बगड़े जल साथे पृथ्वीना रश्मिता वाला पृथ्वीना कोषो बगड़े आ बधुय बगड़े एनी पहला आपणुं मन बगड़े मन में स्वार्थ श्वासनो छाटो पड़ी जाए એટલે બધું ગોઠવેલું છે એ એક દિશામાં વયું જાય। આમ બગાડ્યું તો છે પણ હવે સુધારવું કેમ? સાંભળો છો બેનો આ માસ્ક પહેર્યું એ મોઢે છે કાને નથી। જમવાનું હોય ત્યારે માસ્કને આગું કરીને પૂછી લેવાનું કે અંદર શું મોકલું। અહીં તો આ લોકોએ કંઈ બનાવ્યું નથી આપણને ભાવે એવું તો રેકડીઓમાં છે લારીઓમાં છે પાણીપુરી છે દાબેલી છે સેન્ડવીચ છે પીઝા છે લાગતા વળગતા એના કેટલાય નામ છે એ મને યાદ નથી કારણ કે એને મેં પૂરા હજી ભાડ્યા નથી। અહીં તો બાપુજીએ એક જ શીખવાડ્યું કે રામે દીધો રૂડો લ્યો મોટો જીતો। રામે દીધો છે રૂડો
હું આવે નવરાવે ના હોય નથી દેવા જા આરે કોઈને ખવડાવીને ખાવ કોઈને ખવડાવીને ખાવ રામે દીધો રાકેશભાઈએ 12 મહિનાનો રોટલો મોકલ્યો 12 મહિનાનો કે બાપુ આ વખતે તમારા કતાર ગામની કથા બંધ છે ને તો કે 12 મહિનાનો રોટલો ઢગલો કરી દીધો ભાઈ કોઈને ખવડાવીને ખાવ ખવડાવીને આખું નાનકડું ગામ એ ગામ આખાના બધાય માણસો ગામને પાદર એક સંત આવ્યા એની પાસેથી કંઠી બાંધી આવ્યા અને મંત્ર લઈ આવ્યા. શું લઈ આવ્યા મોટી બેન? એ શું લઈ આવ્યા ભાઈઓ? હા,
મંત્રને આધીન દેવતાઓ હતા, એમ અત્યારે યંત્રને આધીન મનુષ્ય છે. સાંભળો છો? દાંડાઓ બિચારા ખેતી કરતા હતા ત્યારે વાલા લાગતા હતા. હવે યંત્ર આવ્યા એટલે ખેડૂતો દાંડાઓને એવા એવા મરી જા કરે. ઓલા દાંડા આવ્યા તેથી કે જીવી જા અમારા ધોંસરે મૂકી દે, ત્યારે બધી વ્યાધિ અમારા ધોંસરે મૂકી દે. જીવી જા અમે ધરતીને ખેડીને ધૂળમાંથી તને ધાન પેદા કરીને દઈશું, તો જીવી જા. પણ પછી દાંડા અટાણે ઓલા બધા યંત્ર આવી ગયા ને ટ્રેક્ટર આવી ગયા, મશીન આવી ગયા, ખેતીવાડીના બધા સાધનો, ગાડા નવા આવી ગયા ને બધું ટાયરમાં આવી ગયા ખબર વિનાના. હાંકવા વાળો જૂનો ને આવ્યું બધું નવું. હાંકવા વાળો જૂનો ને આવ્યું છે એ બધું નવું. હવે એ ભણ્યા ગણ્યા વગર તો આવડે નહીં, અને આવડે તો કંઈક નુકસાની કરીને આવડે, તોડફોડ કરીને આવડે, ભાંગી તોડીને આવડે, લગાડે બગાડે તઈ આવડે. એટલે હું એમ કહું છું, આ ગુરુ લોકો કહે છે કે સીધે સીધો રામનો સરવાળો છે, નામમાં છે, નામ તમારી ડ્યુટીમાં છે. એને શ્વાસ કે છે નામ. અરે નામ એ તો મારો શ્વાસ છે. નામ એ તો મારો શ્વાસ છે. અખંડ તો મારો વિશ્વાસ છે. આવ્યો અને પાછો આવશે. આ બે શ્વાસની વચમાં રહે છે એને ભરોસો કહે છે. ભરોજી આવ્યો અને ઈ પાછો આવશે. બેની વચમાં રહે છે એને ભરોસો કહે છે. વાતો નહીં કરો, તમે અનુભવ કરો. શ્વાસ ભરો. ઈ શ્વાસ પાછો આવે. ઈ શ્વાસ તમને જીવન આપીને બહાર નીકળે, વળી પાછો આવે. ઈ બેની વચમાં ઈ આપણો નોકર નથી, પણ છતાંય આવે છે. અને તમને ખબર છે કે ઈ આવવાનું છે. શું કામે? કે અમે બધા એના છીએ ને ઈ અમારો છે. એટલે અમને જીવાડવાની જવાબદારી એની છે. અમારે એને યાદ કરવો ઈ જવાબદારી. એક વખત ખોટું બોલો. અમારે એને યાદ કરવો ઈ જવાબદારી અમારી છે. નિશાળમાં ભણવા બેસવું પડે. સત્ય કહું છું, આ બધા તમને ખાંડી કૂટી તળી દડી જે રીતે થતા હોય એ રીતે એમાં અર્ક કરી. અને એ મારા ગુરુજીએ આચમની ભરીને આચમનીથી પાયા છે. અને એ પાયેલામાં જેટલા ઓડકાર આવ્યા છે ને એટલું જ તમને કહું છું. સાંભળો ને. આવ્યો અમીનો ઓડકાર, એના પ્રતાપ છે. એના પ્રતાપ
છે. એ વેરવાળો માંડ મળ્યો છે. મનુષ્ય જન્મ કહે છે માંડ મળ્યો છે. માંડ એવા પવિત્ર મા બાપને ઘેરે એના ખોળામાં એની છાયામાં એ માંડ એ પવિત્ર મા બાપે આપણને સાધુ સંતોના સંગમાં પહોંચાડ્યા. માંડ એની બે વાતો આપણા કાનમાંથી આપણા હૃદયમાંથી ગળે ઉતરે એવી રીતે સમજાણી. માંડ એ સંતોએ આપણી ઉપર નજર કરી અને માંડ આપણી ઓળખાણ એને કરી. એને તો ખબર છે કે આગલા જન્મમાં ભટકતો પ્રાણી કોણ હતો. અત્યારે એ સંતોને એ ખબર હોય છે, જેમ આરીસો તમારું મોઢું દેખાડે એમ સંતો તમારા મોઢાને, તમારી આંખોને, તમારી વાણીને, તમારા પગલાને અંદર હું ગળમથલ હાલે છે એને સંતો એક નજર આમ નજર કરે તો ઓળખી જાય છે. બધાય લુગડા વાળા નહીં, બધાય મોટા મોટા જેમ તેમ હોય એ મારી વાત કરવાની કઈ જરૂર નથી. પણ સંતોનું રૂપ છે અને એ રૂપ પ્રમાણે ઓરિજિનાલિટી સંતોની અસલિયત જ્યાં હોય એ સંતત્વ એ તમારામાં આવી જાય એટલે તમે અમને ઓળખી જાઓ કે આ બાબુ અમને લલચાવે છે, આ બાબુ અમને છેતરે છે, આ બાબુ અમારું ખીજું કાપવાનો છે, આ બાબુ અમારા કાન કાપવાનો છે. સંતોએ આપેલી સમજણ એ તમને ખબર પડવા માંડી છે, તમને ખબર પડવા માંડી છે. સાંભળો છો, આ ઓળખી જાઓ તમે કે આ વાતો કરે છે, બાકી બીજું કાંઈ કરવાનો. હા, વાતોના મોટા મોટા વડા બનાવે છે પણ એનાથી કઈ ભૂખ ભાંગવાની દેહ દેવડો માવાનો પોતે વિરાજે. ના ભીખ મોડમાં નકલ રૂપે. દેહ નામનું દેવળ છે. ઈ દેવળમાં કોઈક એવો અજાણ્યો પુરુષ રહે છે, અજાણી કોઈ શક્તિ રહે છે. એકને આદ પુરુષ કહે છે, એકને આદ્ય શક્તિ કહે. આ આકાશને કીધું કે થોડુંક તમે આ આકાશનો ભાગ માથામાં આવીને સમાય એવું અમને ગોઠવી દો. આ માથું આકાશનું રૂપ છે. માતાઓ, ભાઈઓ, બહેનો, આ આકાશમાં જ અજવાળું હોય ને. ચાંદો ને સૂરજ આકાશમાં ઉગે કે તમારા ઘરમાં ઉગે, જમીનમાં ઉગે, દરિયામાં ચાંદો ઉગે, જંગલમાં ઉગે, ડુંગરમાં ઉગે, રણમાં ઉગે, અરબસ્તાનમાં ઉગે, હિન્દુસ્તાનમાં ઉગે. ચાંદો ને સૂરજ ભેળા ભેળા રહે છે પણ ઉગે છે આકાશ. આકાશમાં ઉગે છે ચાંદો ને સૂરજ. એમાં આકાશ છે, આકાશમાં અજવાળું છે, એની નીચે આ પવન છે. આ પવન એક ઘર છે સૂરજનો, એક ઘર છે ચાંદાનું. બે ભેળા થઈને નાભીમાં જાય. આ સુષુમ્નાનું ઘર છે. ત્યાં કુંડલીની આખા શરીરની કરંટ શક્તિ ત્યાં છે. આખા શરીરને પકડી રાખે.
શરીરની સાથે જોડાયેલું જે પરમ સત્ય છે એ પવનની અંદર પ્રાણ રહેશે, એ આપણા પિતાજી છે, આ આપણી બા છે. આ શરીર છે ને આ એ આપણી માં છે પ્રકૃતિ, ને કે શરીર દ્વારા આંખ કામ કરે. આપણે નથી આમ કરતા કે ગુરુજી મારી આંખો ક્યાંક મને દગો દે નહીં, કોકને જોવામાં છેતરાય નહીં, કોક જોવે એની સામે ક્યાંક અટવાય નહીં. મારા કાન જેનું તેનું જેવું તો હું સાંભળીને ક્યાંક મને છેતરે નહીં. મારો વિશ્વાસ મારા ગુરુ ઉપરથી ડગાવી ન દે. મારી વાણી મારા બોલવાથી કોઈના આત્માને દુઃખ ન આપે. મારી જીભડી ક્યાંક કોઈ સ્વાદે ન ચડી જાય. આ ત્રિવેણી છે, આ 3 નદીઓ છે. એ 3 નદીને તીરે આપણે રહેવાનું છે. અહીંયા રહેવાનું છે એમ મારા ગુરુએ શીખવાડ્યું કે અહીંયા રહેવાનું છે. અને અહીંયા રહીએ ને એનો ચહેરો હસતો જ રહીએ, ફૂલ ગુલાબનું ખીલેલું જ રહે. અહીંયા જે રહેતા શીખી જાય એનો ચહેરો આમાં હસતો જ હોય. એને ક્યારેય સુખ દુઃખના કોઈ ખોટા અનુભવ ન થાય. અહીં રહીએ એનો ચહેરો હસતો રહે. ઘણી અગ્રે હમણાં અમારા જાનકી બાપુ કહેતા હતા કે ગુરુ પદ નખ મની ગન જ્યોતિ. ગુરુના પગના નખમાં એક લીટો એવો છે. ગુરુ પદ નખ મની ગન જ્યોતિ. એને તમારા નાકની અણી આમ ઘસાય ને, મોહનલાલ આમ ઘસાય ને નાકની અણી, એટલે એમાંથી અગ્નિ લો, એમાંથી ગરમ થઈ જાય છે. અને ગરમ થયેલી નસો તરત જ અંદર આંખ છે ને બીજી ઝીણી ઝીણી એને ખોલી નાખે છે. સુમિરત દિવ્ય દ્રષ્ટિ હિય હોતી ગુરુ પદ નખ મની. એટલે ઈ આ અહીંથી જરા કરંટ લાગ્યો, ઘસણું ને એટલે અંદરની આંખ જોવા માંડી. તા તો હૃદયમાં એટલું બધું જ્ઞાન હતું, મોટે બેન એવું જ્ઞાન હતું, પણ આપણે બહાર અજ્ઞાનને જોયા રાખ્યા. અંદર જ્ઞાનનો તો પોટલા હતા. એટલી ભક્તિ હતી, એટલો વૈરાગ્ય હતો, એટલી કરુણા હતી, એટલી દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, શીલ, સ્વભાવ, આવું બધું ઢગલાબંધીની અંદર પડ્યું હતું. બીજાના દુઃખે દુઃખી થવાય એવી લાગણીઓનું તો અંદર પૂર હતું. પ્રેમના તો ધોધ, પ્રેમ એના તો ધોધ હાલ્યા થાય. આ બધું હૃદયમાં હાચવીને રાખ્યું તો કે તને ક્યાંય ઉપયોગમાં આવે તો આને ઉપયોગમાં લેજે. આ એની ચાવી છે. આ ચાવી 12ની આંખોની છે. આ ચાવી ગુરુ લોકો રાખે છે. કુછી મારા ગુરુજીને, અરે ભગવાન, કુછી મારા ગુરુજીને. એ લોયણ નામની એક બાઈ કહે છે આ લાખાજીને કે કુછી મારા ગુરુજીને હાથ. એ લાખા ગુરુજી આવે તો તાળા, ગુરુજી આવે તો હારી ગયા. ખલાસ. દાનના ધલેડા શું કરી શકે બિચારા? જંતુઓથી શું થાય? જંતુ કઈ જંક નો ખાલી કરે. અરે જંતુમાં એક કોક મચ્છર થઈ જાય ને હાથીના કાનમાં વયો જાય તો હાથીને માથા પછાડીને મરી જાવ. હારી ગયા. દોર નથી લાગતો ને તમારો, દોર માયામાં લાગી જાય. આવો છો તમે ગુરુના પગમાં માથા મૂકો છો, ખિસ્સા પાકીટમાં હાથવી રાખેલી પ્લાસ્ટિકના કાગળિયા ચોંટાડેલી નોટું એને ધરો છો. એમ હમણાં રાજી થઈ જશે. આવું બધું છલ કપટ કર્યા કરો છો. સાધુ સુધી છેતરપિંડી લઈ આવો, છેતરવાની કળા કરો તો પછી એના પછી કોને બાકી રાખશો? આ બધા તો ક્યાં ના ક્યાં પહોંચી ગયા છે. એ તમારી છેતરપિંડીમાં રોકાઈ એવા નથી.
रोकाइए। क्यों साधु का भेख लजावे साधु घर तो एम न करो। लग्नी लगाड़ी અને હૃદયપૂર્વક નીકળ્યા છો તો સાચે સરનામે સાચા ગુરુના શરણમાં મસ્તક મૂક્યું છે તો સતની શોધ કરો, સતનો બોધ કરો, સતનો વ્યવહાર કરો, સતના પગલા ભરો અને સતના શાયર સતના સરોવરમાં સત સાગરમાં ડૂબકી મારી અને એની લહેર છે એ લહેરમાં લહેરને લઈ લો. કહેવાનો હતો ના પાડે છે. અમારા સાહેબ દેવદૂત સ્વામીએ એક એના અતિ પ્રિય સંત અભિષેક સાહેબનું એક પદ કીધું. એ પદનો ભાવાર્થ એવો છે કે ક્યાં સુધી બીજાને કીધે રાખશો, તમારે કંઈ કરવાનું છે કે નહીં? અને જો કંઈ નહીં કરો તો હમણાં ટાઈમ પૂરો થશે, પછી શું કરશો? સાંભળો છો બહેનો ભાઈઓ? તમે એમ ન માનો અમે ગરીબ છીએ, તમે એમ ન માનો અમને કામ મળતું નથી, તમે એમ ન માનો બપોરનો રોટલો મળશે કે નહીં, તમે એમ ન માનો. अरे मुवे को हरी देत है कपड़ा लकड़ी और आग, जीवता नर चिंता करे वहां की बड़ी अभाव. तो सदगुरु महाराजना वचनનો વિશ્વાસ એની વિસ્તૃત ચર્ચા બીજી બેઠકમાં કરવાની મારી ભાવના હતી. અને બીજી બેઠકમાં આમ સમજણા બધાય રોકાઈ જશે અને ઉતાવળ જેનો વળ ઉતરે એમ નથી. એ ઉતાવળ તો કોઈ રીતે શાંત થવાની નથી. વહાં જાશો તો એ લોકો કહેશે કે હમણાં નીકળી ગયા, વળી ત્યાં જાશું તો એ લોકો કહે છે બેંક બંધ થઈ ગઈ, વળી ત્યાં જાશું તો એ લોકો કે લોકડાઉન છે, શું કરવાના તમે? હે સર્વવ્યાપી પરમાત્મા, હે મારા ભાગ્ય વિધાતા, હે સચ્ચિદાનંદ, હે પ્રાણાધાર, હમણાં ને હમણાં મારા કામથી થયેલા અપરાધો ક્ષમા કરો, મારી આંખોથી થયેલા અપરાધો ક્ષમા કરો, મારી વાણીથી થયેલા અપરાધો ક્ષમા કરો. હે કરુણા નિધાન, બધા બોલો, હે કરુણા નિધાન, હે ભક્ત વત્સલ, હમણાં ને હમણાં મારા હૃદયના કચવાટો દૂર કરો. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન, અધમ ઉદાહરણ, અનાથોના નાથ, નોધારાના આધાર, આપનું વચન સંભાળો, અમોને પોતાના માનીને અમારી રક્ષા કરો, અમારો જન્મ સુધારો,
અમારો ફેરો સફળ કરો. ધ્યાન મૂલમ ગુરુ ગોતે. શ્રી સદગુરુ મહારાજ નગડંગ મહારાજ નામ મહારાજ પૃથ્વી માતા ગૌ માતા નિત્ય ગોપાલ નિત્ય ગોપાલ